ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હા બોલો. હા, વેફર છે, વેફર આપો ને. થેન્ક યુ. એક વાત પૂછું, જો તમને વાંધો ના હોય તો હું અહીંયા બેસી શકું? હા 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 વાંધો નહીં. જી થેન્ક યુ. એક્સક્યુઝ મી, અહીંયા ચા મળશે? ચા? હા શંભુ સાહેબ માટે ચા લઈ આવો. ખરેખર જગ્યા બહુ સરસ છે. અને મેડમ પણ સરસ છે. બાય ધ વે, આ ચાના પૈસા તમને આપવાના છે કે ત્યાં આપું? ના ત્યાં જ આપી દો. ત્યાં ને. થેન્ક યુ. પૈસા હું ત્યાં આપી દઉં છું. પણ સાચું કહું ને તો જગ્યા ખરેખર એટલી સરસ છે ને કે વારંવાર આવવાનું મન થાય. થેન્ક યુ. બાય. હા બાય. હાય, ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. બોલો. એ જ એક વેફરનું પેકેટ. થેન્ક યુ. શું નિર્દોષતા છલકે છે એના ચહેરા ઉપર. જો આ છોકરી મારા જીવનમાં આવી જાય ને તો જીવન સ્વર્ગ બની જાય. જગ્યા બહુ સરસ છે. આમ વારે ઘડી આવવાનું મન થાય ને એવી જગ્યા છે. બાય ધ વે, ડોન્ટ માઇન્ડ, પણ મારે તમને કંઈક પૂછવું છે. બીકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ ના. હું ઓલવેઝ તમને દુકાન ઉપર જોતો હોઉં છું. તો તમે સ્ટડી બડી કરતા નથી? 12 સુધી કર્યું છે. થોડીક પ્રોબ્લેમના લીધે મેં છોડી દીધું. ઓકે ઓકે. અચ્છા, ફેમિલીમાં વગેરે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર? છે ને, પપ્પા બીમાર છે અને એક નાનો ભાઈ છે જે સ્કૂલે જાય છે. અને મધર વગેરે? મમ્મી અને મોટા ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ઓહ, એટલે આખા ઘરની જવાબદારી તમારી ઉપર છે. બટ કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો. બિકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ. થેન્ક યુ. કંઈ પણ જીવનમાં મારા લાયક કામકાજ હોય તો પ્લીઝ મને કહેજો. બિકોઝ નાઉ વી આર ફ્રેન્ડ્સ. હાય, એક્સક્યુઝ મી, એકચ્યુઅલી આપણે કેટલા સમયથી મળીએ છીએ પણ હું મૂર્ખ માણસ છું, હું ભૂલી જ ગયો આપનું નામ પૂછવાનું. વોટ્સ યોર ગુડ નેમ? ડિમ્પલ.
ઓ યાર રિમ્પલ, ગુડ નેમ. માય સેલ્ફ જીતુ પંડ્યા, અહીંયા પાછળ માર્કેટિંગની ઓફિસમાં જોબ કરું છું. થેન્ક યુ, બાય. હાય રિપલ, કેમ છે? મજામાં? અરે હું રાતનો મારા મગજમાં એક વિચાર ચાલ્યા કરે છે કે તમે દરરોજ આ દુકાનમાં બેઠા હો છો, તો તમને એવું નથી ફીલ થતું કે ક્યારેક હું બહાર ફરવા જાઉં? હું બહાર ફરવા જઈશ તો મારા ઘરે અંધારું થઈ જશે. મારા માથે જવાબદારી છે. સાચી વાત. પણ હા, જ્યારે પણ તમને એમ થાય ને કે મારે બહાર ફરવા જવું છે, તો પ્લીઝ મને જાણ કરજો. હું ચોક્કસ તમને ફરવા લઈ જઈશ. થેન્ક યુ, બાય. એ પણ હા, એક વેફરનું પેકેટ આપવાનું રહી ગયું, પ્લીઝ. થેન્ક યુ. ભૂલી ગયા છે. અરે જીતુજી, જીતુજી! ડિયર ફ્રેન્ડ રિપલ, જ્યારથી તમને જોયા છે ત્યારથી તમારો નિર્દોષ ચહેરો મારા દિલમાં ઉતરી ગયો છે. અને મારા દિલની વાત મારા દિલમાં ન રહી જાય એટલા માટે હું તમને કહેવા માગું છું કે હું તમને સાચા દિલથી પ્રેમ કરું છું અને તમને મારા જીવન સાથી બનાવવા માગું છું. જવાબની ઉતાવળ નથી, પણ જો હા પાડશો તો બહુ ગમશે, અને ના પાડવાનો તમને પૂરેપૂરો હક છે. લિખિતમ, તમારી જવાબની રાહ જોતો અને તમને પોતાના બનાવવા માંગતો જીતુ પંડ્યા. રિપલ, કેમ આજે આટલી બધી ખુશ કેમ દેખાય છે? હે ભગવાન, આજે કેટલા બધા વખત પછી મેં મારી દીકરીના ચહેરા ઉપર હાસ્ય જોયું. ભગવાન, મારી દીકરીને હંમેશા આમ જ ખુશખુશાલ અને હસતી રમતી રાખજે. પણ વાત શું છે દીકરી? પપ્પા, મેં તમારાથી અત્યાર સુધી કઈ વાત છુપાવી છે? આજે પણ નહીં છુપાવું. શું છે? શું લાવી છે મારી દીકરી? હે ભગવાન, એ કુદરત, ફરીથી તે મારી દીકરીના જીવન સાથે રમત રમવા માટે આ રમત આદરી. પપ્પા, ચિંતા ના કરશો. હું તમારો ઉપરવટ જઈને કાંઈ જ નહીં કરું. જ્યાં તમારી મરજી તે મારી મરજી. હા દીકરા. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ કી જય. તમે જીતુભાઈ પંડ્યા કે? જી વડીલ, હું જ જીતુ પંડ્યા. આપની ઓળખાણ ન પડી. તમે ગઈકાલે જે રિપલને મળ્યા એ રિપલનો બીમાર અભાગ્યો બાપ છું. આ રિપલે આ ચિઠ્ઠી મોકલાવી છે. જી, મેં જ આપી હતી વડીલ. પણ જો કદાચ આ મારી ચિઠ્ઠી આપવાથી જો તમારી લાગણીને કોઈ ઠેસ પહોંચી હોય અને તમને કંઈ ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માગું છું તમારી. સાચું કહું ને તો હું એને મારી જીવન સંગીની બનાવવા માગતો હતો અને એને દિલથી પ્રેમ કરું છું. પણ જો તમારી બધાની ઈચ્છા ન હોય તો હું આજ પછી એની સામે પણ નહીં જોઉં કે એને મળવાની કોશિશ પણ નહીં કરું. નહીં નહીં, વાત એવી નથી જીતુભાઈ. તો વાત શું છે? વાત એમ છે કે હું નથી જ તો કે મારી દીકરીના જીવનમાં પ્રકાશનું કિરણ પ્રગટે પહેલાં જ ઓલવાઈ જાય. મને જરા તમે ચોખવટથી કહેશો તો મને સમજ આવશે. તમે મારી દીકરી સાથે લગ્ન કરવા માંગો છો? જી. એટલે જ હું તમારાથી કંઈ પણ છુપાવવા નથી માગતો. મારી દીકરી રિપલના એક વખત છૂટાછેડા થઈ ગયેલા છે. અરે વડીલ, આ કઈ મોટી વાત છે? આવું તો બધું સમાજમાં બન્યા કરે અને એનાથી મને કે મારા પ્રેમને કોઈ ફરક નથી પડતો. તમારે એ નથી જાણવું કે એના છૂટાછેડા શા માટે થયા હતા? મારે કોઈ પણ બાબત જાણવાની જરૂર નથી.
જે કઈ પરિસ્થિતિમાં છે, જેવી છે એવી હું એને સ્વીકારવા માટે તૈયાર છું. એ તમારી મહાનતા છે, પણ તમારે સાંભળવું પડશે જીતુભાઈ. મારી મારી દીકરીના છૂટાછેડા એ કારણે થઈ ગયેલા કે મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી. જીતુભાઈ, મારી દીકરી ક્યારેય માં બની શકે એમ નથી. અરે વડીલ, આટલી જ વાત છે? હે, જુઓ, જે પરિસ્થિતિમાં છે મેં તમને પહેલા પણ કીધું કે હું એને ક્યારેય દુખી નહીં કરું. ભલે માં નહીં બની શકે, મને કોઈ જ વાંધો નથી. હું એને પ્રેમ કરું છું ને સાચા દિલથી કરું છું. પ્રેમ અને લાગણીઓના આવેશની અંદર આજે તો તમે આ બધું બોલો છો, પણ જ્યારે સમય જશે ત્યારે તમને પણ સંતાનોની લાલસા જાગશે. તમને પણ એમ થશે કે મારું ઘર પણ બાળકોના કલરવથી ગુંજતું હોય. ત્યારે તમને મારી દીકરી અળખામણી લાગશે. તમારી ઈચ્છાઓ, તમારી લાલસાઓની આગળ મારી દીકરી બિચારી બાપડી બની અને એક દિવસ ફરીથી અંધકારની ગર્તામાં ડૂબી જશે. જીતુભાઈ, જ્યારે તમારો સ્વાર્થ ટકરાશે ને ત્યારે તમને પણ ઈચ્છા જાગશે કે મારે પણ એક સંતાન હોય. અને ત્યારે મારી દીકરી તમને કાંટાની જેમ ખૂંચશે, કાંટાની જેમ. વડીલ, હું તમને એક વચન આપું છું કે ક્યારેય પણ હું તમારી દીકરીને દુઃખી નહીં કરું. હાલમાં જે પ્રેમ કરું છું એવો અંત સમય સુધી પણ હું એને પ્રેમ કરીશ. અને વાત રહી બાળકની, તો બાળકની લાલસા મને ક્યારેય નહીં જાગે, ક્યારેય નહીં. આજે મને જમાય નહીં, પણ દીકરો મને છે, દીકરો. ઓ ભાઈ, આ 12 નંબરની બારીમાંથી મારો રિપોર્ટ લઈ આપો ને. જો ભાઈ, બધા અમારે બહુ કામ હોય, તમારા સગાવાલાને કોઈ બોલાવી લો. તમારી સાથે કોઈ નથી? મારી સાથે કોઈ નથી અને કોઈ આવી શકે પણ એમ નથી. હું 12 નંબરમાં જાઉં છું, તમારા રિપોર્ટ્સ લઈ આવીશ. હા. આ તમારા રિપોર્ટ્સ. એક વાત પૂછું, તમે અહીંયા કેમ? મારા મમ્મીને અહીં એડમિટ કર્યા છે. તમારા મમ્મીને શું થયું છે? મમ્મીની બંને કિડની ફેલ છે. એમને દરરોજ ડાયાલિસિસ કરવું પડે છે. ડૉક્ટરે કહ્યું છે કે ઘણો સમય રહેવું પડશે અહીં. હું કેટલો અભાગ્યો છું. હું તમને એ પણ નથી કહી શકતો કે મારા લાયક કંઈક કામકાજ હોય તો કહેજો. બાય ધ વે, તમને શું પ્રોબ્લેમ છે? મારા બંને પગે ફ્રેક્ચર છે અને ડૉક્ટરે બંને પગે ઓપરેશન કર્યું છે. હું મમ્મી સાથે ફ્રી જ બેઠી હોઉં છું. તમારે કંઈ પણ કામકાજ હોય તો મને કહેજો. અરે અરે અરે, હું આપું છું. હું વિચારું છું કે તમને અહીંથી રજા મળશે પછી ઘરે તમારી સેવા ચાકરી કોણ કરશે? ખબર નથી, પણ ઈશ્વરના ભરોસે હું જીવી લઈશ. હું કેટલો અભાગ્યો છું. મારી સાથે જે કોઈ વ્યક્તિ હોય છે ને, એની આંખોમાં પણ હંમેશા આંસુ હોય છે. નાનો હતો ત્યારે મા બાપ મરી ગયા. થોડોક મોટો થયો, ભણવું હતું, પણ પેટ માટે મેં ભણવાને છોડી દીધું. થોડોક મોટો થયો, માંડ બંને નોકરી મળી. મારી બદકિસ્મતી નોકરીના પહેલા જ દિવસે અકસ્માત થયો અને અત્યારે હોસ્પિટલમાં પડ્યો છું. મારી આગળ પાછળ મારું કહેવાવાળું કોઈ જ નથી. તમે સેજ પણ સંકોચ ના રાખતા, હું તમારી સાથે જ છું. Congratulations, Ranchod.
કાલે તમને રજા મળવાની છે ને? ખબર છે. પણ એક વાત કહું, જ્યાંથી તમને રજા મળવાની છે ને એ સમાચાર સાંભળીને મારું દિલ બહુ ઉદાસ થઈ ગયું છે. મને પણ આ હોસ્પિટલ છોડીને જવાની ઈચ્છા નથી થતી. બેટા પૂજા આવી મમ્મી. રણછોડ, આખી રાત મને ઊંઘ નથી આવી કે આજે તમને રજા મળ્યા પછી હું દવા કોને પીવડાવીશ, ચા કોને પીવડાવીશ, રિપોર્ટ્સ કોના કઢાવવા જઈશ. જો, હું વાતને ખેંચવા નથી માંગતી, પણ મને લાગે છે કે મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. હા રણછોડ, પ્રેમના ઉછાળા તો મારું દિલ પણ મારી રહ્યું છે, પણ હું નથી ઈચ્છતો કે મારી દુઃખની ખાઈમાં તમને લઈ જઈને હું દુઃખી કરું. નહીં, મેં નક્કી કરી લીધું છે કે હું જીવીશ તો તમારી સાથે અને મરીશ તો પણ તમારી સાથે. આવતીકાલે મારા પપ્પા આવે છે મારા મમ્મીની ખબર પૂછવા. જો એ આવશે ને તો આપણા સંબંધને ક્યારેય નહીં સ્વીકારે. હું પપ્પાને કોલ કરીને આજે જ બોલાવી લઉં છું. હું આજે જ તમારી સાથે આવીશ, તમારા ઘરે, તમારે ગામ. ઇન્સ્પેક્ટર સાહેબ, હા બોલો. તમારા ગામના રણછોડ નામના શખ્સે મારી દીકરીને સમજાવી પટાવીને ગોંધી રાખી છે. મારી દીકરીને એની ચુંગાલમાંથી ગમે તેમ કરીને છોડાવવાની છે. તમારો જે કોઈ હિસાબ હશે તે પતી જશે. એક કામ કરો, તમે સાંજે આવો. અત્યારે અમારે પેટ્રોલિંગમાં નીકળવાનું છે. ચિંતા ના કરો, તમારી દીકરીને હું છોડાઈ લઈશ. થેન્ક યુ ઇન્સ્પેક્ટર. હે રણછોડ, હે રણછોડ, બહાર આય. બોલો સાહેબ, શાની બૂમા બૂમ કરો છો? પગ જતા રહ્યા પણ અક્કળ હજુ ગઈ નથી એમ ને? મેં ગુનો શું કર્યો છે? અકડની વાત શું કામ કરો છો સાહેબ? કોઈની છોકરીને ગેરકાયદેસર તે અંદર પૂરી રાખી છે. જુઓ સાહેબ, મેં એને ગોતી નથી રાખી, એ એની મરજીથી મારી સાથે રહે છે. એ મરજીવાળા હવાલદાર, એરેસ્ટ કરો એને. એક મિનિટ સર, કાયદો હું પણ જાણું છું અને હું મારી મરજીથી આવી છું અહીં. આ રહ્યું મંગળસૂત્ર. હે! હું વાત ઠીક છે દીકરી, તારી જિંદગીની આડે હું નહીં આવું, પણ તને તારી માની તબિયતની તો ખબર છે ને? અરે ડૉક્ટરોએ હવે તો એમ પણ કહી દીધું છે કે તારી માં હવે 2-4 દિવસની જ મહેમાન છે. છેલ્લી વાર દીકરી તારી માને મળવા નહીં આવે? તમે કહો છો તો હું જઉં છું, પણ મારી રાહ જોજો. હું જલ્દી આવી જઈશ. મને ખબર છે તમને મારા વગર બહુ તકલીફ પડશે, પણ મારી રાહ જોજો. ઇન્સ્પેક્ટર સાહેબ, મને લાગે છે કે મારી સાથે દગો થયો છે. મારી પૂજા 4 દિવસનું કહી અને આજે 25 દિવસ થયા હજુ આવી નથી. કૃપા કરીને મને એનું સરનામું આપો સાહેબ, સરનામું આપો. એ સરનામા વાળા, પૂજા આજે નહીં આવે ને ક્યારેય નહીં આવે. અરે તું વિચાર તો કર, તારા જેવા ભિખારીને કોઈ બાપ એની દીકરી આપે? ચાલ નીકળ. સાહેબ આપો ને, આટલી વિનંતી કરું છું મારી પૂજાની. મને પૂજાનું સરનામું આપો. હું એના વગર નહીં રહી શકું સાહેબ. પૂજાનું સરનામું આપો સાહેબ, આપો. મારે એકવાર એની સાથે વાત કરવી છે, એકવાર સાહેબ આપો. તને નીકળ કીધું ને મેં. હવલદાર બહાર કાઢો આને. એ તને કીધું કઈ હોને બધી. ચાલ નીકળ બહાર, ચાલ. ઇન્સ્પેક્ટર સાહેબ, અરે મને સરનામું આપો મારી પૂજાનું. અરે મારે મળવું છે સાહેબ, મને એકવાર એનું સરનામું આપો. હું એના વગર નહીં રહી શકું ઇન્સ્પેક્ટર સાહેબ.
સાહેબ, અરે મારી વાત તો તમે સાંભળો સાહેબ. અરે યાર હવલદાર, આને કાઢો યાર. હા, હા. દિવસ રાત સુવા નહીં દેતો. હા સર. એ ચાલ નીકળ, ચાલ અહીંથી બહાર નીકળ. પૂજા, પૂજા તું ક્યાં ગઈ? સહારો આપીને તું મને નોધારો મૂકીને જતી રહી. પૂજા, ઇન્સ્પેક્ટર, મને પૂજાનું સરનામું આલો. ઇન્સ્પેક્ટર, હું એના વગર નહીં જીવી શકું. ઇન્સ્પેક્ટર, પૂજા, પૂજા. એ હોઈ જા. શું માન્યું છે 4 દિવસથી? હોઈ જા અને બીજાને હોવા દે, નહીં તો નાખી દે આમ. ચાલ હોઈ જા, હોઈ જા, ચાલ. આપો સરનામું. તમારી પાસે સરનામું છે તોય નથી આપતા. મારું સરનામું આપો. સરનામું. જા, ચાલ, હોઈ જા. પૂજાને તને કીધું ને જા. પૂજા, આ દુનિયા આપણા પ્રેમને એક નહીં થવા દે. એક નહીં થવા દે. ભલે આ જન્મમાં આપણે નથી મળી શક્યા, પણ આવતા જન્મે આપણે ચોક્કસ મળીશું. પૂજા, પૂજા, તારી બહુ રાહ જોઈ. હવે મારાથી રાહ જોવા એમ નથી. હું નથી જીવી શકતો તારા વગર. પૂજા. રણછોડ, રણછોડ. ઓ માય ગોડ, આ તો આપઘાત કરી લીધો. ઇન્સ્પેક્ટર સાહેબ, આપણે પેલા રણછોડે આપણે પોલીસ સ્ટેશનની સામે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. શું વાત કરો છો હવાલદાર? હા. ચાલો બતાવો મને. અરે જમાદાર, આ તો ખરેખર મરી ગયો. જાઓ, એની અંતિમ સંસ્કારની તૈયારી કરો. અરે અભાગ્યા, તે પ્રેમ કરી કરીને પણ ક્યાં પ્રેમ કરે. સર, હા, આ રણછોડના નામની ચપલ આવી છે. બોલો, કાગળ કાઢો. પ્રિય રણછોડ, આ પત્ર તમારા હાથમાં આવે એ પહેલાં તો કદાચ તમારી પાસે પહોંચી ગઈ છે. પપ્પા અને મમ્મીએ આપણા સંબંધનો સ્વીકાર કરી લીધો છે અને મમ્મીને હવે સારું છે. મમ્મી ઘરે આવી ગયા છે. હું જલ્દી પહોંચું છું તમારી પાસે. મમ્મીની તબિયતની અસ્થિરતાને કારણે પત્ર લખવામાં થોડું મોડું થયું છે, એટલે ક્ષમા ચાહું છું. લિખિત અને સદાય આપની, પૂજા. છોકરી, થોડું ને ઘણું મોડું કરી. ઇન્સ્પેક્ટર સાહેબ, મારું રણછોડ ઘરે નથી. રણછોડ, 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 રણછોડ ઉઠ. રણછોડ, રણછોડ, હું આવી ગઈ છું, ઉઠ. હા બોલ. અરે પણ યાર મારી વાત તો તું સાંભળ યાર. કોઈ પણ બીમાર પડે તો હું મારી નોકરી બોકરી છોડી ધંધો છોડીને ત્યાં પહોંચું?
અરે અરે યાર, તારી માસીના દીકરાનો દીકરો છે યાર, હું એને ફોન ઉપર ખબર લઈ લઉં છું ને. તું યાર શાંતિ રાખીશ પ્લીઝ. હું ગાડી ડ્રાઈવ કરું છું ને ગાડી ડ્રાઈવ કરતા કરતા હું ફોન રિસીવ નથી કરતો, પણ તું મંડી છું એક બાજુથી ફોન ટોક ટોક ટોક. અરે હદ છે યાર, તને બહુ લાગતો તો તું તારી જાતે જાણે યાર, જાતે જઈને જોઈ જાય ને યાર, મારથી નહીં ભાઈ જા. અરે મારે કામ ધંધો કરવો કે નહીં? હદ કરી રાખી છે યાર. ચલ ફોન મૂકે. કંટાળો લાવી દે છે યાર. માસીના છોકરા નહીં છોકરી બીમાર છે અને એમાં મારા ઘેર ઉપાડી છે. માસીના દીકરાની દીકરી, બધી તમારી દીકરી. તો મોકો ફોન ગાડી ચલાવતા ગમે તેમ ચલાવે છે પાછો. હા મેં જવાબ આલું, હા મેં જવાબ. હલો, કોણ બોલે? હા ભાઈ, કેટલે પહોંચ્યા? અરે કેટલે પહોંચ્યા નહીં, હજુ એક ફટકો મારતો ને તો એ ઉપર પહોંચી જતો. ગાડી બાડી ચલાવતા આવડતી નહીં, પાછી ઉપરથી દાદાગીરી કરે છે. ટાંટિયા તોડ નાખ્યા છે. કોણ છે? અહીંયા લઈ જાવ તમે યાર, તમારો જે કોઈ હગાવાલો. અરે ભાઈ, અમે એમના કોઈ સગાવાલા નથી. આ તો મારા દીકરાને એક્સિડન્ટ થયો હતો ને, મારા દીકરાને એ નેગેટિવ બ્લડ ગ્રુપની જરૂર હતી અને ભાઈ મારા દીકરાને બ્લડ આપવા આવવાના હતા. ઓ માય ગોડ! અરે આ માણસ તો કોઈનો જીવ બચાવવા જતો હતો અને મેં જ એની સાથે આવું કર્યું. હેલ્પ મી પ્લીઝ. કેમ છો મિસ્ટર? બસ ફાઇન. હવે બંને પેશન્ટ આઉટ ઓફ ડેન્જર છે અને તમે જઈ શકો છો. થેન્ક્સ ગોડ. આજે ત્યાં બંનેનો જીવ બચાવી લીધો અને મને મોટા પાપમાંથી તે બચાવી લીધો. સારું છે કે મારું બ્લડ ગ્રુપ પણ એ નેગેટિવ છે, જેથી આ બંનેનો જીવ બચી ગયો. થેન્ક યુ. દોસ્તો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હાઈવે પરનો ગુસ્સો છે ને બહુ જ ખતરનાક હોય છે. એક રાક્ષસ જેવો હોય છે. ભલે આપણાથી કોઈ સાઈડ કાપીને આગળ થઈને જતું રહ્યું તો ગુસ્સો ન કરતા, ભલે કોઈ પાછળથી આપણને હોર્ન મારીને પરેશાન કર્યો, ગુસ્સે ન થતા, કારણ કે તમારા ઘરે પણ તમારા પરિવારજનો રાહ જોતા હોય છે. બીજી એક વાત, ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. આજે જેમ હું ગાડીમાં મોબાઈલ પર વાત કરતો હતો ને એવી ન કરતા. બીજી એક વાત, સેફ્ટી બેલ્ટ પણ પહેરજો. અને હા, મેં હમણાં જ કીધું કે ગુસ્સો તો કરતા નહીં તો આ તમે જોઈ રહ્યા છો. મને તો ભગવાને બચાવી લીધો. તમારી સાથે શું થશે મને ખબર નથી. ગમ્યું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.